આજની ધર્મકથા. પ્રણામ. વાગડ સમુદાયનો ભવ્ય ઇતિહાસ. વાગડ સમુદાયની પરંપરા એક અદ્ભુત પરંપરા કે જે પરંપરા થકી પ્રાપ્ત થયું તે અમૂલ્ય છે. અને આ પ્રાપ્ત કરવાની અંદર જે મહાપુરુષોનો ઉપકાર છે તે મહાપુરુષોના ઉપકારની યશોગાથા એનાથી પણ વધારે અમૂલ્ય છે. યશોગાથા ગાવા માટે જેમના જીવનની અંદરમાં પ્રસંગોના ઢગલા હતા, જેમનું જીવન સ્વયં યશોગાથા હતું, એવા ઉત્તમ પુરુષો, એમના ગુણગાન આપણે કરી રહ્યા છીએ. એ ગુણ સંસ્થાનામાં એક ઉજ્જવળ પાનું એટલે પૂજ્ય દીપ વિજયજી મહારાજ સાહેબ. ગઈકાલ સુધી આપણે જોયું કે કનકસુરી દાદા કાળ કરી ગયા અને કનકસુરી દાદાના કાળ કર્યા પછીથી ઘણી મોટી જવાબદારી સમુદાયની એ હવે ગુરુ ભગવંતો અને શ્રાવકો દ્વારા એ પન્યાસ દીપ વિજયજી મહારાજ સાહેબ પાસે એની અપેક્ષા રખાઈ. ઉત્તરાધિકારી તરીકે પૂજ્ય મનોહરસુરી મહારાજ, મુનિશ્રી કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ, બાપજી મહારાજના સમુદાયના અન્ય આચાર્ય ભગવંતો, આ બધા જ લોકો અને સમસ્ત વાગડના સંઘો આ બધા જ પ્રેશર મૂકવા લાગ્યા પૂજ્ય દીપ વિજયજી મહારાજ સાહેબ પર. દીપ વિજયજી મહારાજ સાહેબે સ્પષ્ટપણે કીધું કે હું આ સમુદાયની જવાબદારી સ્વીકારું એવું તમારી જે આખી વાત અને ઈચ્છા છે એ વાત હું સમજી શકું એમ છું, પરંતુ મારી પણ એક વાત આપ સમજો સૌ કે હવે જે ઉંમર થઈ છે મારી, એ પ્રમાણે મને એવું લાગે છે કે હવે હું આ ભારને બહુ લાંબો કે બહુ વધારે ઇન્ટેન્સ રીતે સહન કરી શકું એ શક્યતા ઓછી છે. શ્રી સંઘની આજ્ઞા છે એટલે સ્વીકારવાની પૂર્ણ તૈયારી છે, પરંતુ જો તમે મુનિ કલાપૂર્ણ વિજયજીને મારી સાથે રહી અને આ જવાબદારી વહન કરવામાં મને સહાયભૂત થવાની વાત સ્વીકારતા હોવ તો પછી હું આ વસ્તુને સ્વીકારીશ. સાહેબની નિખાલસતા, સાહેબની લઘુતા કેટલી ગજબની, નિસ્પૃહિતા એટલી જબરદસ્ત હતી, પરાકાષ્ઠાની હતી કે કોઈ કાળે આ પદ સ્વીકારવું એ એમના માટે શક્ય જ ન હતું. એમની પન્યાસ પદવી થઈ હતી ત્યારે પણ પૂજ્ય કનકસુરી દાદાનો અતિશય આગ્રહ હતો અને કનકસુરી દાદાએ ઇનફેક્ટ આજ્ઞા કરી પછી પન્યાસ પદવી સ્વીકારેલી. હવે આ પદવીને તો સ્વીકારવું એ સિમ્પલી ઇમ્પોસિબલ હતું, પણ તેમ છતાં પણ તેઓ તૈયાર થયા, કારણ કે તેઓ જોઈ રહ્યા હતા કે આ સમુદાયની જરૂરિયાત છે. વાગડ સમાજે આ બધી ઘટનાઓને ક્યારેય વિસ્મૃતિમાં ન લેવાય, કારણ કે આ બધી ઘટનાઓ દ્વારા એ સમજાય છે કે આવા ઉત્તમ પુરુષો જો સમયે સમયે પોતાની ઈચ્છાને ગૌણ કરી અને સમાજનું હિત, સમુદાયનું હિત ન જોયું હોત એમણે, તો આજે આ પરિસ્થિતિઓ આટલી સરળ અને સહજ ન હોત. જે આજ્ઞાનું તંત્ર, એક ચક્રી શાસન ગચ્છનાયકનું, પૂજ્ય પદ્મ વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય જીત વિજયજી દાદા, પૂજ્ય કનકસુરી દાદાનું હતું, એ જો એ સમયે પન્યાસદીપ વિજયજી મહારાજ સાહેબે સ્વીકાર્યું ન હોત તો એ વ્યવસ્થા કેટલે અંશે ટકી શકી હોત એ બહુ મોટો પ્રશ્ન છે. પરંતુ પોતાની ઈચ્છાને ગૌણ કરીને એમણે સ્વીકાર્યું, સાથે વાત પોતાની લઘુતાપૂર્વક એટલી મૂકી પણ ખરી કે મુનિ કલાપૂર્ણ વિજયજીને સાથે રાખીએ. બસ આ એક એવી વાત છે જે આજના વડીલ વર્ગે સમજવા જેવી છે. નામ બધે જ વડીલોનું હોય, પરંતુ સાથે રહી અને કોઈકનું ઘડતર કર્યા પછીથી વિદાય પામવું છે, આટલું લક્ષ્ય જો વડીલો
આ પૂજ્ય દીપ વિજયજી મહારાજ સાહેબના જીવનમાંથી શીખી લે તો કદાચ જૈન શાસનની અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ કરતાં ઘણી 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 સારી સ્થિતિમાં આપણે આવી જઈએ. ક્યાંય એવું નથી કે વડીલોની બહુ મોટી તકલીફ છે. વડીલો અનુભવથી ઘણા બધા પરિપક્વ છે, પરંતુ નવી પેઢીને જો સાથે રાખી નવા વિચારોને નવી પદ્ધતિઓને જો એ સ્વીકારી લે તો એક આખો એક નવો આયામ શરૂ થાય, જેમાં અનુભવ અને નવી પદ્ધતિઓ આ બંને ભેગા થઈ અને ચમત્કાર કરે. પન્યાસદીપ વિજયજી મહારાજ સાહેબે મુનિ કલાપૂર્ણ વિજયજી મહારાજને સાથે રાખવાની જે વાત કરી એ વાગડ સમુદાય માટે વિનિંગ શોટ સાબિત થયો. બધાએ સહમતિ આપી. પૂજ્ય કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે પણ સહમતિ આપી અને એના કારણે વિક્રમ સંવત 2020 વૈશાખ સુદ 11 કચ્છ વાગડના કટારિયા નામના તીર્થ પર પૂજ્યશ્રીને આચાર્ય પદ એ પદ પર આરૂઢ થવાનું થયું. એ સમયે કચ્છ વાગડના સમસ્ત સંઘો અને તમામ ભક્તજનો બધા જ ઉપસ્થિત હતા. એ આચાર્ય પદવી જે છે એ પૂજ્ય પ્રેમશ્રી મહારાજના સમુદાયના પન્યાસ જયંત વિજયજી મહારાજ સાહેબ, જે પાછળથી પૂજ્ય જયંત શેખર સુરીશ્વરજી મહારાજા તરીકે પ્રસિદ્ધ થયા, એ ગુરુ ભગવંતના વરદ હસ્તેથી આ આચાર્ય પદવી પ્રદાન થઈ. પણ આચાર્ય પદવી સમયે એક હજી પરિવર્તન આવ્યું. એ પરિવર્તન આવ્યું નામનું. 72 વર્ષની ઉંમરે પન્યાસદીપ વિજયજી મહારાજ સાહેબ એમની આચાર્ય પદવી થઈ અને આચાર્ય પદવી સમયે નવું નામ એમને આવ્યું આચાર્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. કેટલી સરળતા હશે, આપણે ખાલી કલ્પના કરીએ. 5 વર્ષના છોકરાને ટીની મિની ટીંકુ પિંકુ કહીને બોલાવીએ એ સહજ સાંભળી લે. 50 વર્ષના બાળકના પિતાને કોઈ એમ કહે કે હવેથી આજથી તારું નામ ટીંકુ છે, સામે થપ્પડ સિવાય શું મળે? નામ બદલાવવાની સાથે પણ કેટલા બધા અંદરના ભાવો, એ ભાવોની સહજ પૂર્ણ સ્વીકારના એ આવશ્યક બની જાય છે. પન્યાસદીપ વિજયજી મહારાજ સાહેબ તરીકે જેઓ આખા જગતની અંદર પ્રસિદ્ધ હતા, લોકપ્રિય હતા અને સ્વીકાર્ય હતા, આજે અચાનક 72 વર્ષની ઉંમરે આચાર્ય દેવેન્દ્ર સુરી મહારાજ, સાવ નવું નામ, અને તો પણ બહુ જ સહજ સ્વીકાર. આવું ફક્ત દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબના ચરિત્રમાં જ આપણને જોવા મળી શકે. કેટલી સરસ મજાની ધારા હશે. 72 વર્ષે પણ આ પરિવર્તન સમુદાયના હિત ખાતર એમણે સ્વીકાર્યું. કારણ કે ક્યારેક નામ સાથે જ એક આખી પરંપરા અને એક આખું ભવિષ્ય જોડાયેલું હોય છે. દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા, આ સરસ મજાનું નામ. દેવો અને ઇન્દ્રો પણ જેમની સેવના કરવા માટે તત્પર હશે એવા આ ઉત્તમ ચારિત્રધર એવા દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. એમની કુંડળીની અંદરમાં ઉચ્ચનો ગુરુ હતો, એટલે સાહેબ અનેકોના જીવનની અંદરમાં અધ્યાત્મ અને ધર્મ એના પ્રેરક બન્યા. આપણે આગળ જોયું કે સાહેબના પ્રેરણાથી કેટલાય એવા લોકો કે જે અત્યારે બહુ જ મોટું માઇલસ્ટોન ગણી શકાય યુવા પેઢી માટે, એવા કેટલાક લોકો સાહેબની પ્રેરણા થકી જીવનની અંદરમાં મોટા મોટા પરિવર્તનને પામ્યા હતા. આવા જ એક ગુરુ ભગવંત કે જેઓ પછીથી વાગડ સમુદાયની અંદરમાં જ દીક્ષિત થયા હતા. એવા એક ગુરુ ભગવંતના જીવનના કેટલાક પરિવર્તનો એ વિશેષપણે અત્યારે અહીંયા સંવેદવા જેવા લાગે છે. સામખિયાળી ગામ અને સામખિયાળી ગામના એ ભાઈ, જેમનું નામ ગોકળભાઈ છાડવા. આ ગોકળભાઈ છાડવા નાનપણથી સાધુ સંતોના
સમાગમની અંદર રહેતા, સામખિયારીમાં રહેલા. વાગડ સમુદાય એ સમયે વાગડ સમાજ એટલો બધો વાગડ સમુદાયને વફાદાર હતો કે ઘરની અંદર જે પણ બાળક જન્મે એ બાય ડિફોલ્ટ વાગડ સમુદાયને અને વાગડ સમુદાયના ગુરુ ભગવંતોને વફાદાર હોય જ આવું શિક્ષણ, આવું ઘડતર અપાતું. બીજા બધા ઘડતર પછીથી, પણ આપણા ઉપકારી ગુરુ ભગવંતોને વફાદાર રહેવું જ આવી શિક્ષા સૌ પ્રથમ અપાતી હતી. અને એટલે આજે આ લેવલ સુધી આજે પણ અન્ય સમુદાયો જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે વાગડ પરંપરા જેટલી સચવાઈને રહી છે સામાજિક લેવલ ઉપર, એટલા બીજા સમાજોમાં કદાચ બહુ ઓછી શક્યતાઓ અત્યારે દેખાય છે. આ બાળક ગોકળભાઈ છાળવા નાનપણથી બધા સંતો પાસે જાય, વાર્તાઓ સાંભળે, અને એવું નહીં કે એક જ સંત પાસે જવું, ગામ છે એટલે અન્ય ધર્મના સંતો આવે તો એમની પાસે પણ જવું. શ્રાવણ મહિનાના ફરાળી ઉપવાસ કરવાના, એકટાણા કરવાના, હનુમાનજીનું વ્રત વગેરે રાખવાનું, ફરાળી ઉપવાસ સામાન્યથી પણ કરવાના. આવી બધી સંસ્કારોની ધારા એ સમયે તે ધર્મના અલગ અલગ સંતોના સહવાસના કારણે એમના જીવનમાં આવી. ઉંમર હતી 10 વર્ષ. જન્મ થયો હતો સ્થાનકવાસી સંપ્રદાયની અંદર, એટલે જીનાલય જવાના સંસ્કાર કમ્પેરેટિવલી ઓછા, પરંતુ વાગડમાં જન્મ્યા હતા. એટલે આ આખી જે પરંપરાના ગુરુ ભગવંતો છે એ ગુરુ ભગવંતો માટેની પોઝિટિવિટી એકદમ પીકની. અને એ અરસાની અંદરમાં સાહેબના ગામની અંદર પન્યાસદીપ વિજયજી મહારાજ એ સમયના, અને પછીથી આચાર્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા, એમનું પદાર્પણ થયું. લોકોના ટોળા એક દિશામાં જતા હતા, અને એટલે એ જ દિશા પકડવાનું પણ આ બાળકને ગોકળભાઈને મન થયું. સામૈયામાં ગયા, વાજતે ગાતે ઉપાશ્રયમાં આવ્યા, અને પૂજ્યશ્રીનું પ્રવચન શરૂ થયું. અને પૂજ્યશ્રીએ એમની જે પદ્ધતિ હતી કડીઓ લલકારવાની એમના મધુર કંઠે, અને પછી એ લલકારેલી કડીને વિશેષમાં આખ્યાન રૂપે સમજાવવાની. સાહેબના વ્યાખ્યાનો પણ આખ્યાન રૂપે થતા, અને એટલે જ લોકોને એટલો બધો રસ જળવાઈને રહેતો કે લોકો એમના પ્રવચનોથી સખત પ્રભાવિત થતા અને પોતાના જીવનમાં સહજ પરિવર્તનને પામી જતા હતા. એ વ્યાખ્યાનની અંદર ગોકળભાઈ જે વ્યાખ્યાન સાંભળવા ગયા હતા એ વ્યાખ્યાનની અંદર સાહેબે કડી લલકારી. જીનવર મંદિર સયલ મહિયલમાં સોવન રયણે કરાવેજી, એક દિવસના ચરણ સમોવડ કહો તે કેણી પેરે થાવેજી, આદર જીવ સંયમ ગુણ આદર મ કરીશ વાદ વિવાદજી. સરસ મજાની પંક્તિઓ લલકારી અને પછી એનો અર્થ આખ્યાન રૂપે સમજાવવાનો શરૂ કર્યો કે કોઈ માણસ આ પૃથ્વી પર રહેલા ગામો કે નગરોમાં સોના કે રત્નોના જીન મંદિરો બંધાવે. તમામ ગામોમાં દરેક ગામ દીઠ સોનું અથવા રત્ન એનું આખું ને આખું જીન મંદિર બંધાવે અને એને શણગારે, અને એને જેટલું પુણ્ય મળે, જેટલું ફળ મળે આ શુભતાનું, એના કરતાં અધિક ફળ એક દિવસનું ચારિત્ર પાળનાર સાધુને મળે છે. અને આ વાત આ ગોકળજીભાઈ એ ગોકળભાઈના હૃદયની અંદર સોંસરવી ઉતરી ગઈ, અને એમના જીવનની અંદરમાં એક આખો નવો આયામ, નવો વિચાર શરૂ થયો ચારિત્ર જીવન લેવાનો. જે અત્યાર સુધી હાર્ડલી કોઈ ગુરુ ભગવંતના દર્શન પણ જેમણે કર્યા હતા એમને સૌ પ્રથમ જાણે આવા ગુરુ ભગવંતના શબ્દો પ્રાપ્ત થયા, અને એ ગુરુ ભગવંતના શબ્દોને ઝીલવાનું મન થયું. અને સાહેબે એ જ સમયે જાણે આ ગોકળભાઈ માટે જ સાહેબ પધાર્યા હોય એમને પમાડવા, એ રીતે એ જ વ્યાખ્યાનની અંદરમાં બીજી કડી લલકારી, કલિકાલે જીન બિંબ જીનાગમ ભવ્યણકુ આધારા. અને જીન બિંબ માટેની એક આખી જે સ્થાનકવાસી માન્યતા હતી, જે પરંપરા અને જે સંસ્કાર એમનામાં હતા, એ બધા જ જાણે આ એક જ શબ્દ, એક જ વાક્યથી આખાને આખા ભસ્મીભૂત થયા. અને આ ગોકળભાઈને હવે પરમાત્મા અને પરમાત્માની આજ્ઞારૂપ ચારિત્ર ધર્મ એ સદૈવ સ્વીકાર્ય છે એવો એક અંદરમાં ભાવ પ્રગટ્યો. અને આ ભાવને કારણે
તાત્કાલિક ધોરણે રાત્રિ ભોજન, કંદમૂળ એ બંનેના જીવનભર ત્યાગના પચ્ચખાણ થયા. 10 વર્ષની ઉંમર. સાહેબ કઈ રીતે કેવા પ્રવચનો લેતા હશે આપણે આજે કલ્પના કરીએ. આટલી સમજણના સ્તરમાં હોવા છતાં આજે આપણા જીવનમાંથી રાત્રિ ભોજનનું દૂષણ એ કઢાવવું આપણી માટે પણ કેટલું દુષ્કર છે. કન્વિન્સ છીએ છોડવા જેવું છે તેમ છતાં. અને સાહેબના એ કેવા પ્રવચનો હશે. વાગડની એ પ્રજા જે મેજોરિટી ખેતરોમાં જીવે, જેમનું પૂર્ણ જીવન ખેતરમાં જતું હોય એવી એ પ્રજા, અને એ પ્રજા પાસે પણ રાત્રિ ભોજન અને કંદમૂળના ત્યાગ કરાવી શકે આવી વાણી. પ્રવચન પ્રભાવક આ શબ્દ જે છે એ કદાચ સાહેબ માટે જ સર્જાયો હોય એવી સાહેબની વાણી હતી. તરત જ પરિવર્તનો લાવ્યા એટલે ગુરુ ભગવાનને કહેવા માટે ગયા કે સાહેબ જુઓ, આ આવી રીતે આપના થકી આટલા પરિવર્તનો આવ્યા. સાહેબ સાથે પરિચય થયો અને નિયમિત દેરાસર જતા થયા. દેરાસરની સાથે સાથે સાહેબે એમને પ્રેરણા કરી કે તમે ધાર્મિક અભ્યાસ કરો. સાહેબની બોલવાની મીઠાશ, સાહેબની સંયમ શુદ્ધિનું તેજ અને સાહેબનું મુખ પરનું ઓજસ, એ બધાના કારણે સાહેબના એક એક શબ્દો એ જાણે જીવન મંત્ર હોય એવી રીતે આ ગોકળભાઈ ઝીલવા લાગ્યા. એવામાં સાહેબની પાસેથી રેગ્યુલર પ્રેરણા મળતા જીવનમાં ધર્મ વધતો ગયો. પણ હવે પ્રસંગ એવો આવ્યો કે નોકરી માટે મુંબઈ જવાનું થયું. સાહેબને છેલ્લી વાર પગે લાગવા આવ્યા કે સાહેબ મુંબઈ જાઉં છું. અને ત્યારે આ દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજાએ એક શબ્દ એમને કીધો, પ્રાણના ભોગે પણ ધર્મને સાચવવાનો. જેટલા નિયમ લીધેલા છે એ બધા જ નિયમને ટકાવીને રાખવાના. બોલનાર એક આચાર્ય ભગવાન છે, પણ એને સાંભળનાર અને ઝીલનાર એક એવા વ્યક્તિ છે કે જે કમાવવા માટે, નોકરી કરવા માટે મુંબઈ જઈ રહ્યા છે. કોને ત્યાં નોકરી મળશે, કેટલા કલાકનું કામ હશે, એ ડ્યુટી કઈ રીતે અને કેવી રીતે થશે, આમાંની એક પણ વાતનો વિચાર કર્યા વગર નિયમો જે લીધા છે એને ટકાવીને રાખજે આવી પ્રેરણા સાહેબે એમને કરી. અને એ પ્રેરણાના બળના કારણે આ ગોકળભાઈએ મુંબઈમાં આવ્યા પછીથી જે શેઠ મળ્યા એ શેઠને એમને સૌથી પહેલાં કીધું કે જુઓ, મારા આટલા આટલા નિયમો છે, મારા નિયમો તમને માન્ય હોય તો જ મારે તમારી આગળ નોકરી કરવી છે, નહીં તો હું નહીં કરી શકું. તે વખતે પગારનું ધોરણ એટલું હતું કે તમને ખાવા પીવાની સગવડ મળે ને મહિને 10 રૂપિયાનો પગાર મળે તો પણ એવું લાગતું કે વાહ, બહુ સરસ પગાર છે. અને 10 રૂપિયાના પગારની અંદર સવારે 5:30થી રાત્રે 10 સુધી સખત કામ કરાવતા. પણ આ ગોકળભાઈ એમણે જે ટેક લીધી હતી, નિયમો જે લીધા હતા, એ નિયમો રાત્રિભોજન ત્યાગ આદિના, એ એમના શેઠે પણ એને માન આપી અને સચવાવ્યા. આવા ટાઈટ શેડ્યુલની અંદર પણ આ ગોકળભાઈના જીવનમાંથી એક સિંગલ પણ નિયમ દૂર ન થયો. પૂજ્યશ્રીનો એ જે એક આખો ઉપકાર અને એ જે દ્રઢતા નામનો ગુણ જે પૂજ્યશ્રીમાંથી શબ્દો દ્વારા અને કૃપા દ્વારા એમનામાં પસાર થયો, એના કારણે ગોકળજીભાઈ એ નોકરીઓમાંથી આગળ વધતા વધતા સ્વયં પોતે શેઠ બન્યા. શેઠ નહીં, રાજા બન્યા. આજે પણ રાજા તરીકે વિચરી રહ્યા છે. આચાર્ય ભગવંતો એ આ સમયના ખરા રાજા છે. એ ગોકળભાઈ છાડવા પૂજ્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજાના એ અસીમ ઉપકારોને આગળ વધારી અને આજે આચાર્ય ભગવંત તરીકે વાગડ સમુદાયની અંદરમાં બિરાજમાન છે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય આનંદવર્ધન સુરીશ્વરજી મહારાજા, જેમના પરિવારમાંથી પણ કેટલીય દીક્ષાઓ પાછળથી થઈ. આ દર્શાવે છે કે પૂજ્યશ્રી પાસે ગયેલા એક એક વ્યક્તિઓ એ એમના જીવનની અંદરમાં અઢળક પામે છે. સાહેબના શબ્દોની તાકાત કેટલી હશે એનું હજી એક દ્રષ્ટાંત આવે છે, જેમાં સાહેબને એક બેને કીધું કે સાહેબ આ બાળક છે અને જીવનભરમાં સાહેબ એક શબ્દ બોલી નથી શક્યો, મૂંગો છે. સાહેબ કંઈક એવું કહો કે જેના કારણે આ સંકલેશ મહારાજ છે
એ દૂર થાય અને આ બાળકને એક યોગ્ય જીવન મળી શકે. અને ત્યારે સાહેબે કીધું કે જુઓ, આમ તો આનું શું થઈ શકે, પણ એક કામ કરો, 3 આંબીલ કરાવો. 3 આંબીલ કરાવ્યા અને પેલો બાળક જે અનેક ડૉક્ટરો પાસેથી દવા લેવા છતાં કંઈ જ ફેરફાર નહોતો કરી શક્યો જીવનમાં, એ અચાનકથી 3 આંબીલના પ્રભાવે બોલતો થયો. પ્રભાવ 2 તત્વોનો, 3 આંબીલનો અને નંબર 2 3 આંબીલ કરવાની પ્રેરણા કરનાર ગુરુ ભગવંતનો. આવો જ એક કિસ્સો, એક રબારી ભાઈ હતા, ભારાભાઈ રબારી. એમની પત્નીને બહુ મોટી ચિંતા, વાળા નામનો રોગ થયો. કેટલાય ભુવાઓ, હકીમો વગેરેને બતાવ્યું, પણ કંઈ જ ન થયું. છેવટે એમણે ગુરુ માન્યા હતા, રબારી હતા પણ છતાંય જેમને ગુરુ માન્યા હતા, એવા સાહેબ પાસે આવીને કીધું કે સાહેબ, મારા ઘરવાળાને વાળા નામનો રોગ થયો છે, મટતો નથી, કંઈ ઉપાય બતાવો તો સારું. અને સાહેબે કીધું કે દ્રવ્ય દવાઓ કરીને હવે એક કામ કરો, ભાવ દવા કરો. તમારા ઘરવાળા જો કરી શકે એમ હોય તો એમને 3 ટાઈમ 3 દિવસ માટે 1 ટંક જમવાનું, બાફેલું અનાજ વાપરવાનું અને ખાલી ઉકાળેલું પાણી વાપરવાનું. આવું કરી અને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો જાપ એમની પાસે કરાવજો. સાહેબના વચનો ફળ્યા, ભારાભાઈની શ્રદ્ધા ફળી અને ચમત્કાર સર્જાયો. એ આંબીલના પહેલા જ દિવસે એમના રોગની પીડા તો ગઈ, પણ 3 દિવસની અંદરમાં તો વાળા નામનો આખો રોગ ગાયબ થઈ ગયો. શ્રીપાળ મહિનાના રાસમાં આપણે સાંભળ્યું હતું કે આવું થાય. એ મુનિસુંદર સુરી મહારાજાનો ઉપકાર અને અત્યારે અહીંયા દેવેન્દ્ર સુરી મહારાજનો ઉપકાર. આવા આ દેવેન્દ્ર સુરી મહારાજ એમના જીવનના કેટલાક પ્રસંગો, કેટલીક વાતો અને એમની પવિત્રતાની પહેચાન કરાવી શકે એવા પ્રસંગો આગળ જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.